કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાનારા નેતાઓ પર કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ તીખા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસમાં હોય ત્યારે 20 ફૂટ ઉછળીને વાત કરતા નેતાઓ પક્ષ પલટો કરે ત્યારે એમનું ખસીકરણ થઈ જાય છે, આંખલામાંથી બળદ બની જાય છે। હમણાં જ ઘણા ધારાસભ્યો અને કાર્યકરોનું ખસીકરણ થયું। આ સાથે તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે રામના નામે મત માંગતા રાવણોથી ચેતવાની જરૂર છે। આપણે અહીંયા હોય ને ત્યારે આપણે એક ઠીંગણે છે ને 20 ફૂટ ઊંચો ઉડાડી દે ને એવો આખલો હોય ત્યારે ઓખલાવી નાખીએ વાહ જાય તો ખસીકરણ થઈ જાય, ઓખલાવતા નથી, બળદ થઈ જાય, બળદ એનો ભાવ નથી થાય। તો પાલ આંબલિયા દ્વારા એવા ધારાસભ્યો અને નેતાઓ માટે આ નિવેદન આપવામાં આવ્યું કે જેઓ કોંગ્રેસમાં હોય છે અને કોંગ્રેસમાં હતા અને હવે તેઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે। જાણી દઈએ કે કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં જે કાર્યકરો છે, નેતાઓ છે, ધારાસભ્યો જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને જોડાઈ રહ્યા છે। તેવામાં એવા નેતાઓ પર, એવા પક્ષ પલટુ નેતાઓ પર પાલ આંબલિયા રીતસરના વરસ્યા। તેમણે બળદ સાથે તેમની સરખામણી કરી દીધી। તેમણે કહ્યું કે એવા નેતાઓનું પક્ષ પલટો કરીને ખસીકરણ થઈ જતું હોય છે। એવા સીધા પ્રહાર તેમણે આ પ્રકારના નેતાઓ જેમણે કોંગ્રેસને બાય બાય કહી દીધું તેમના પર નિવેદન પાલ આંબલિયાએ આપ્યું છે। આખલામાંથી બળદ બની જાય છે તેવું તેમણે કહ્યું।